જય માતાજી મિત્રો, તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, શ્રાવણ માસ ટૂંક જ સમયમાં આવી રહ્યો છે, તો જે આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિની જાળવી રહ્યા છે એ લોકોનો માતાઓ, બહેનો, દીકરીઓને વિનંતી કરવી છે કે આપણા શ્રાવણ માસની અંદર ઘણા ઉત્સવો આવતા હોય છે, તો ઘણી પરંપરાઓ અને આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલા તહેવારો આવતા હોય છે। તો એમાં દશામાના વ્રત છે, ગણેશ ઉત્સવ છે, દુર્ગા પૂજા છે, એ રીતે ઘણા તહેવાર આપણા જીવનમાં આવતા હોય છે હિન્દુ ધર્મમાં મિત્રો। તો દરેકને મારી એક જ વિનંતી કે આપણા માતાજીની કે કોઈ ભગવાનની મૂર્તિ લાવો મિત્રો, તો એવી લાવો કે પાણીમાં સરળતાથી ઓગળી જાય, કેમ કે આપણે વ્રત કંઈ પૂજા પૂરી થયા પછી તમે જે પાણીમાં એ મૂર્તિઓ પધરાવવા જાઓ છો તે પાણી ઓછું હોવાને કારણે કે મૂર્તિ પાણીમાં ના ઓગળવાના કોઈ કેમિકલ કઈ રીતે બનાવેલી હોય તો પાણીમાં ઓગળતી નથી મિત્રો। તો મૂર્તિ એવી લેવો કે સરળતાથી પાણીમાં ઓગળી જાય। બીજું કે મૂર્તિ મોટી છે કે નાની છે મિત્રો, આપણી શ્રદ્ધા કેટલી છે એ જરૂરી છે। મૂર્તિ નાની મોટીની કોઈ ફરક પડવાનો નથી મિત્રો। તો મૂર્તિની સાઈઝ પણ એ પ્રમાણે તમે લાવો કે તમારા આજુબાજુના એરિયામાં તમને એટલું પાણી મળી રહે તમે મૂર્તિને આરામથી પધરાવી શકો। તો પછી આપણે જોઈએ છીએ કે આપણા તહેવારો પ્રસંગો પૂરા થયા પછી ઘણી જગ્યાએ તળાવોમાં, કેનાલ ઉપર કે ઘણી જગ્યાએ રસ્તાઓમાં પણ આવી મૂર્તિઓ રઝળતી હોય છે મિત્રો। તો આ વસ્તુ કેટલું યોગ્ય છે તમે પોતે વિચારો કે આપણા દેવી દેવતાઓના આપણા રાત દિવસ છે તમે પૂજા કરતા હોય છો કે ગમે તેવી જગ્યાએ પડી રહેલા જોવા મળે છે, તળાવની અંદર કાદવમાં જોવા મળે છે મિત્રો। તો આવું ના થાય એનું ખાસ તમે ધ્યાન રાખો। તો મિત્રો, આવી બાબતોનું ખાસ ધ્યાન રાખો, કેમ કે આપણા દેવી દેવતાઓનું પણ અપમાન થતું હોય છે, એટલે આ બધું વિચારવું જોઈએ અત્યારે આપણે। અને મૂર્તિ એવી લાવવી જોઈએ કે સરળતાથી એ પાણીમાં ઓગળી જાય મિત્રો। જય માતાજી।